હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત સ્વસ્થ હશો. તો ઉનાળામાં બધાને જ એવું હોય કે જેટલું બને એટલું આપણે રસોડામાં ઓછો ટાઈમ ઊભું રહેવું પડે. તો આજે આપણે શાકની એવી જ રેસીપી લઈને આવ્યા છે, જેમાં તમારે કુકરની અંદર માત્ર 4 થી 5 મિનિટમાં તમારું શાક છે એ બની જશે. તો અહીંયા ગવાર લીધી છે 250, અને એની અંદર એક મીડિયમ સાઇઝના બટાકાને મેં ઊભી ચીરી કરી અને સમારી લીધો છે. બંને વસ્તુને સારી રીતે ધોઈ લીધું છે. અને હવે ગવારના શાકની અંદર જે લસણ હોય તો એનાથી સ્વાદ છે એ સરસ આવે છે. તો અહીંયા 7 થી 8 કળી લસણ લઈ લીધું છે, અને એને થોડુંક આપણે આ રીતે ખલદસ્તાથી આપણે થોડું ખાંડી લઈ. અડધી ચમચી તીખું લાલ મરચું અને અડધી ચમચી આપણે અંદર થોડું મીઠું ઉમેરી દઈશું. તો અત્યારે આપણે થોડું મીઠું ઉમેરી છે, એટલે આગળ શાક બનાવતું એટલે થોડું ઓછું ઉમેરીશું. હવે બધું સરસ રીતે મિક્સ કરી અને લસણની ચટણી બનાવી દઈશું. તો લસણની ચટણી છે એ બનીને રેડી છે. તો હવે આપણે કુકરમાં શાક બનાવવાનું છે. તો કુકર લઈશું, એને ગેસ પર મૂકી અને એની અંદર આપણે તેલ ઉમેરીશું. તો અહીંયા જ્યારે કુકરમાં શાક બનાવવાનું હોય ત્યારે તમારે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, તો તમારું શાક છે એ બિલકુલ જ ફિક્કું નહીં લાગે. અડધી ચમચી રાઈ તતડે એટલે આપણે એની અંદર અડધી ચમચીથી થોડો ઓછો એવો અજમો નાખીશું, અને લસણની ચટણી છે એ પણ અંદર ઉમેરી દઈશું. અત્યારે આપણે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો કરી દઈશું, જેથી આપણો મસાલો છે બળી ના જાય. લસણની અંદર મરચું છે એ બળી ના જાય. અહીંયા આપણે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી આપણે હળદર નાખી છે. 1/4 ચમચી જેટલી હિંગ ઉમેરી છે. તો અહીંયા અત્યારે જ આપણે એની અંદર 1 ચમચી મુઠ્ઠી ભરી અને મેથીઓ મસાલો અંદર ઉમેરી દેવાનો. પણ અહીંયા મેં મેથીઓ મસાલો ઉમેર્યો નથી, મેં પછીથી ઉમેર્યો છે. તો બસ હવે આપણે થોડુંક પાણી અંદર મેં જરીક જ ઉમેર્યું છે, મસાલો બળી ના જાય એટલા માટે. અને હવે ગવાર અને બટાકા છે અંદર ઉમેરી દઈશું. તો ગવાર બટાકા પાણીની અંદર જ આપણે રાખેલા હતા, એટલે ગવાર બટાકાની સાથે પણ થોડું ઘણું પાણી અંદર જતું રહ્યું હશે. તો હવે આપણે બધું મિક્સ કરી અને જોઈ લઈશું કે આપણે અંદર પાણી છે એ કેટલું છે. તો એ પ્રમાણે આપણે પાણી અંદર ઉમેરીશું. એના પહેલાં અહીંયા મેં કીધું એમ મેથીઓ મસાલો છે એ મેં થોડું નાખ્યો છે, અને સ્વાદ પ્રમાણે મીઠું, આપણે ચટણીમાં પણ મીઠું નાખ્યું છે અને મેથીયા મસાલામાં પણ મીઠું હોય છે. તો અત્યારે અડધી ચમચી જ મેં મેથીઓ મસાલો મારી પાસે છે તો એટલો નાખ્યો છે, અને પછીથી મેં થોડો ઉમેરી દીધો હતો. અને મેથીઓ મસાલો વઘારમાં જ ઉમેરવાનો છે, પણ અહીંયા મારી પાસે હતો નહીં એટલે મેં લાસ્ટમાં ઉમેર્યો છે. 1.5 ચમચી આપણે ધાણા જીરું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો અંદર ઉમેરીશું. અને હવે આટલો જે ચમચો છે એટલો બસ એક જ ચમચો ભરી અને મેં પાણી અંદર ઉમેરી દીધું છે, કેમ કે આપણે ગવારનું શાક છે તો એને લગભગ મેં 4 સીટી વગાડી છે. તો ત્યાં સુધી એ સારી રીતે શાક ચડે, નીચે બિલકુલ ચોંટે નહીં, એ બધું વસ્તુનું ધ્યાન રાખતા મેં એટલું જ પાણી અંદર ઉમેર્યું છે. તો 4 થી 5 સીટી વગાડી અને મેં ગેસ બંધ કરી દીધો છે. કુકર ઠંડુ થયું છે એટલે આપણે આ રીતે જોઈ લઈશું. તો તમે જોયું હશે કે મેં ધાણા જીરું અને ગરમ મસાલો સૌથી ઉપર જ ઉમેર્યો છે, અને એને હલાવ્યું નથી બિલકુલ, કેમ કે જો ધાણા જીરું સાથે આપણે બધો શાક છે એને હલાવી દઈશું તો ધાણા જીરું છે એ જ નીચે જઈને ચોંટે છે. એટલે ધાણા જીરું મેં ઉપર લાસ્ટમાં ઉમેર્યું છે, અને પછી આપણે શાકને નથી હલાવ્યું, તો નીચે બિલકુલ જ શાક છે ચોંટ્યું નથી અને લચકા પડતું, અને છતાં પણ ડ્રાય એવું આપણું શાક છે બનીને રેડી થઈ ગયું છે. ગવાર સરસ રીતે ચડી ગઈ છે, કુકરમાં બિલકુલ જ ચોંટ્યું નથી. અને મેં કહ્યું એમ થોડું તેલ વધારે ઉમેરશો એટલે તમારા શાકમાં બિલકુલ ફિક્કું નહીં લાગે. ટૂંકમાં તો ઘણીવાર કુકરમાં શાક બનાવીએ છીએ તો એકદમ ફિક્કો એનો સ્વાદ આવતો હોય છે, પણ તમે જો આ રીતે બનાવશો તો તમારું શાક બિલકુલ જ ફિક્કું નહીં લાગે. અને તમારે સવારમાં જો ઉતાવળમાં ટિફિનમાં પણ બનાવવાનું હોય તો તમે આ રીતે બનાવી દેશો તો ખૂબ ઝડપથી તમારું શાક છે એ બની જશે. તો ગવાર જો સરસ એકદમ ચડી ગઈ છે. તો આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે. તો રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.